સૌરાષ્ટ્રની 250 વર્ષ પહેલાની આ સોહામણી ભૂમિ, જ્યાં કેટલાય દાતાઓ વિરલાઓ જન્મ્યા છે, એવી એ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આજે એક દિવ્ય આત્માનો જન્મ જ્યારે થઈ રહ્યો છે, જ્યારે દેવલોકમાંથી એક દિવ્ય આત્મા માતાના ગર્ભમાં આવે છે, ત્યારે ઇન્દ્રનું આસન ચલાયમાન થાય છે અને એની જોડે સેંકડો દેવ દેવીઓના આસન ચલાયમાન થાય છે અને બધા પોતાના અવધિ જ્ઞાનની અંદર જોવે છે કે આ શેના કારણે આસન ચલાયમાન થઈ રહ્યું છે. ખબર પડે છે કે એક દિવ્ય આત્માનું અવતરણ પૃથ્વી ઉપર થવાનું છે. ચાલો આપણે જઈએ અને દિવ્ય આત્માની એક નતમસ્તકે વંદના કરીએ. આવે છે દેવો. કંકુ માતાની આ પવિત્ર મનસાઓ આજે દેવલોકમાંથી એક ઉત્તમ મહાત્માને, સંસારના પામર પ્રાણીઓને તાપ સંતાપથી મુક્ત કરાવવા આમંત્રણ આપી રહી છે. પરમ પવિત્રતાની અનુભૂતિ કરાવી શીતળતાનો અહેસાસ કરાવનાર કંકુ માતા અદ્ભુત ચમત્કાર સર્જ્યો છે. આ બાળક 1008 શારીરિક ગુણોથી સુશોભિત બને એવી મારી મંગલ મનોકામના પૂર્ણ થાવ. જય હો, વિજય હો, શુભ થાઓ, મંગલ થાઓ, રિદ્ધિ સિદ્ધિ સંપન્ન થાઓ. કલ્યાણકારી, શ્રેયાસકારી આ ભવ્ય આત્માનો કેવો પ્રભાવ છે! અમારા દેવલોકની દિવ્ય ક્રાંતિઓ ઝાંખી પડી ગઈ છે. આ ઉત્તમ જીવાત્માના દીદાર કરવા અમે અપ્સરાઓ આવી ગયા છીએ. દેવનું પ્રગટીકરણ ક્યારેય નિષ્ફળ ન જાય. અમારા આશીર્વાદ છે. આપનો જય હો, વિજય હો, શુભ થાઓ, મંગલ થાઓ, રિદ્ધિ સિદ્ધિ સંપન્ન થાઓ. પરમાત્માના મુખ કમળમાંથી વહેતી આગમની વાણીની રક્ષા કરનારી હું સરસ્વતી દેવી ગુણવાન આત્માઓના મુખમાં વાસ કરું છું. મને આજે નૂતન આવાસનું વરદાન મળ્યું છે. આ દિવ્ય આત્માના મુખમાં વાસ કરી ભવિષ્યના સેંકડો વર્ષો સુધી શુદ્ધ જ્ઞાનીની અમીધારા ધવલ હંસની જેમ જીવંત રહે. ભવ્ય જીવો અમીમય વાણીનું રસપાન કરી ધર્મમાં ઓતપ્રોત બને એવા ઓવારણા લઉં છું. શુભ આશીષ આપું છું. અનેક જીવો પ્રત્યે કરુણાનું સાગર જેના હૃદયમાંથી છલકાતો હોય, અનુકંપાનો સ્ત્રોત જેના હૃદયમાંથી વહેતો હોય, તે જ આ પૃથ્વી પર અવતરે છે. આજે આ બાળક પ્રબલ પુણ્યના ઉદયે, રત્નકુક્ષી માતાના સૌભાગ્યે, પિતા માણેકચંદના તેજસ્વી કુળને અજવાળનાર, શાસનની ધુરાને વૃષભ સ્કંધે ધરી ધર્મધ્વજ લહેરાવનાર, આપણા સુવર્ણ ભવિષ્યની જ્વલંત જ્યોતિ પ્રગટાવનાર બનશે.